ખેડાના માતરમાં કાગસિયા સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। કાગસિયા સમાજના લોકોએ તેમના જ વિસ્તારમાં રહેતી મા અને દીકરી વિરુદ્ધ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું છે। તે લોકોનો આક્ષેપ છે કે માતર ગામમાં રહેતી મા દીકરીઓ 3 મહિલાઓ અહીં સમાજના આગેવાનો વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદો કરીને તેઓને ફસાવી રહી છે। વધુમાં કહ્યું હતું કે નાની નાની બાબતોમાં ઝઘડા કરી રહી છે અને સમાજનું વાતાવરણ ડહોળી રહી છે। मैं आवेदन पत्र एना माटे आपवा आया है कि अमारी पर खोटी आक्षेपो खोटी फरियादों અને અમને મારઝૂડની ખોટી ધમકીઓ આપી અને અમારી ઉપર જે બી આક્ષેપ લગાયા છે એ ખોટા છે અને સરકારને અમે એટલી વિનંતી કરીએ છીએ સાહેબ કલેક્ટર સાહેબને કે આ બધી ખોટી ફરિયાદો અમારી પર થઈ રહી છે। અમારા બાળ બચ્ચા નાના હોવાથી અમને બધાને ધમકી આપે છે કે હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ, તમને ગમે તે ગુનામાં હું ફસાઈ દઈશ। આવી રીતે ખોટી રીતે અમારી પર ઘણા બધા બહુ ફરિયાદો કરેલ છે।